અખિલ વિશ્વ ગાત્રી પરિવાર દિવ્યાંગ બાળકોના સર્વાંગીણ માનસિક તણાવને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ થયો હતો, જ્યારે આ કાર્યક્રમમાં સુરત શહેરની 11 સંસ્થાઓ સહિત રાજ્યના 12 જિલ્લાની 22 સંસ્થાઓ મળી કુલ 33 સંસ્થાઓમાં એક સાથે એક સમયે પોતાની સંસ્થામાં જ ગાત્રી મંત્રની વિવિધ પ્રકારે સાધના દિવ્યાંગ બાળકોએ આ સાધના સંપન્ન કરી છે। રાજ્યભરમાં 12 જિલ્લામાં કુલ 3318 દિવ્યાંગ બાળકો એક સાથે બેસી મંત્ર જાપ કર્યા હતા। છેલ્લા 3 વર્ષથી માનસિક રૂપે દિવ્યાંગ બાળકો પરના થયેલા ગાત્રી મંત્ર જપના કારણે દિવ્યાંગ બાળકોમાં થયેલા પ્રયોગમાં તેમના વ્યવહારમાં હકારાત્મક પરિવર્તન જોવા મળ્યું હતું। તેનાથી પ્રોત્સાહિત થઈ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના દિવ્યાંગ વિભાગ દ્વારા વિશ્વ દિવ્યાંગ સપ્તાહ દરમિયાન દિવ્યાંગ બાળકો માટેના આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યભરના બાળકોનો ઉત્સાહ જોવા લાયક રહ્યો છે। આગામી દિવસોમાં આ સાધના આંદોલન નિરંતર ચાલે તે માટે પ્રયાસ કરવામાં આવશે। પાટણની શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરામૂંગા શાળામાં પાટણમાં પણ ઉપરોક્ત ગાત્રી મંત્ર જાપ લેખન અને ધ્યાન કાર્યક્રમમાં કુલ 40 દિવ્યાંગોએ આનંદ ભાવથી ભાગ લીધો હતો। જપ ધ્યાન દરમિયાન સંસ્થામાં દિવ્યાંગોમાં પણ ધર્મ અને આધ્યાત્મિકતાનું વાતાવરણ છવાયું હતું। મા ગાયત્રીની કૃપાથી હરિદ્વાર શાંતિકુંજના પૂજ્ય શ્રી ગુરુદેવની આશીર્વાદથી આજે દિવ્યાંગ બાળકોને ગાયત્રી મંત્ર લેખનનું પૂરા ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના લગભગ 3000 બાળકો આજે ગાયત્રી મંત્ર લેખન અને ગાયત્રી મંત્રનું ધ્યાન કરશે। એમાં પાટણ બહેરામૂંગાની શાળા શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરામૂંગાની શાળા દિવ્યાંગ તાલીમ કેન્દ્રના તમામ વિદ્યાર્થીઓ લગભગ 40થી 45 વિદ્યાર્થીઓએ આજે આ કાર્યક્રમમાં અમારા સ્ટાફ સહિત ભાગ લીધો છે। જેમાં જે બાળકો જે વિદ્યાર્થીઓ લખી શકે છે અને લખીને સમજણ મેળવી શકે છે તે બાળકોને આજે ગાયત્રી મંત્ર જાપ લખવાનું આયોજન કરવામાં આવ્યું છે। અને જે બાળકો અથવા અપંગો માનસિક વિકલાંગો જે સમજી નથી શકતા, જે લખી નથી શકતા તે બાળકો માટે આજે મંત્રનું ધ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ લગભગ 12 વાગ્યાથી 12:30 સુધીનું આયોજન છે, જેમાં અમારા બાળકોએ ભાગ લીધો છે અને ગાયત્રી મંત્ર સારી રીતે લખી શકે છે, ગાયત્રીનું ધ્યાન કરી શકે છે। એટલું ખરું કે આજે આ પુણ્ય દિવસ નિમિત્તે આજે આ સંસ્થામાં એના જે વાઇબ્રેશન તેજસ્વી વાઇબ્રેશનો નીકળે છે તેમાં બાળકોનું ચોક્કસ એના માનસિક અને એનું આધ્યાત્મિક વલણ દેખાશે। આ બાળકો જ્યારે દિવ્યાંગ બાળકોને ગાયત્રી મંત્ર કે આધ્યાત્મિક ધ્યાન કે આપણું ધાર્મિક ભાવના બહુ ઓછી હોય છે, કેમ કે એ લોકો પાસે આ ધાર્મિક વસ્તુનું જ્ઞાન જ નથી હોતું, કોઈ આપી નથી શકતા। ત્યારે આ પરિસ્થિતિથી આવા કાર્યક્રમોથી એ બાળકોની ધાર્મિક વૃત્તિ પણ રહેશે અને આપણા ભારતના અપૂર્વ આધ્યાત્મિક વારસાનો પણ એ લોકોને સમજણ મળશે। આ માટે આ આયોજન સફળતાપૂર્વક આજે અમે કર્યું છે। અમને ખૂબ આનંદ છે કે આજે બાળકોએ સરસ ભાગ લીધો છે, કાર્યક્રમ સરસ કર્યો છે। સાથે સાથે આ કાર્યક્રમમાં સફળતાપૂર્વક કરનાર માટે અમારા સ્ટાફ પરિવાર વર્ષાબેન, અનિતાબેન, જગદીશભાઈ અને અન્ય સ્ટાફગણો પણ ખૂબ સરસ રીતે કામ કરી અને આ માટેની સમજ આપી છે। આપનું નામ અને પરિચય? મારું નામ ડૉક્ટર કુસુમબેન ચંદારાણા, આ શાળાના સહમંત્રી। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર રૂપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।